આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. પાછળના ભાગમાં આપણે જોયું ગૌર મોહનના વિશ્વાસની પરીક્ષા અને અભયની પહેલી રથયાત્રા. હવે આગળ બોલ વિમલ પ્રસાદ. પિતાજી, મારે તમારી સાથે વાત કરવી હતી. બોલ ને. પિતાજી, તમે મને ખૂબ સારું શિક્ષણ આપ્યું. લોકો મને વેદશાસ્ત્રનો વિદ્વાન માને છે. તો પણ મારું મન આટલું અસંતુષ્ટ કેમ છે પિતાજી? વિમલ પ્રસાદ, વેદ, પુરાણ, મહાભારત, અહીં સુધી કે વેદાંત સૂત્ર લખ્યા પછી પણ શ્રી વેદ વ્યાસજીનું મન વ્યાકુળ હતું, અસંતુષ્ટ હતું. ત્યારે એમના ગુરુ મહારાજ નારદ મુનિએ એમને સમજાવ્યા કે તમે બધું જ લખ્યું છે, સૌ જીવી આત્માઓને જ્ઞાન આપ્યું તમે, છતાં શ્રી કૃષ્ણની નિર્મળ મહિમા યુક્તિ ન કરી તમે. ત્યારે શ્રી વેદવ્યાસજીએ શ્રીમદ ભગવતમના 18,000 શ્લોક લખ્યા. આવ બેસ. એની દરેક પંક્તિમાં, દરેક શબ્દમાં શ્રી કૃષ્ણની ઉપાસના છે. અને એ પછી શ્રી વેદવ્યાસજીનું વ્યાકુળ મન આનંદથી પ્રફુલ્લિત થયું. એવી જ રીતે જ્યાં સુધી તું કૃષ્ણ ભક્તિના શુદ્ધ માર્ગ પર નહીં ચાલે, તારા મનને સંતોષ નહીં મળે. અને આ બધું માત્ર એક શુદ્ધ સદ્ગુરુ કૃષ્ણના પ્રેમ ભાવનામૃત જ કરી શકે છે. પણ પિતાજી, મને આવા શુદ્ધ સદભાવી ગુરુ ક્યાં મળશે? ક્યાં શોધીશું એમને? શોધવાની જરૂર નથી, એ તારી નજીક જ છે. હું સમજો નહીં પિતાજી. કોણ છે? ગૌર કિશોરદાસ બાબાજી મહારાજ. એ જ તને કૃષ્ણ માર્ગે લઈ જશે.
હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ બાબાજી મહારાજ? કૃષ્ણ હરે હરે, હરે રામ રામ રામ. પ્રણામ મહારાજ. શું કરે છે? હટ. બાબા, તમારા ચરણ કમળની ધૂળ લઈ રહ્યો છું બસ. ઠીક છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ બાબાજી મહારાજ. રામ હરે હરે, હરે કૃષ્ણ મહારાજ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે મહારાજ. રામ. શું છે? બહુ થયું હવે મારાથી આ નથી જોવાતું. તમને આ જગ્યા શોભતી નથી મહારાજ. તમારી જગ્યા તો મારા મહેલમાં છે બાબા. હરે કૃષ્ણ 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 તમે- હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે મહારાજ. કૃષ્ણ તમે આ પથ્થરો પર નહીં, મખમલી ગાદલા પર વિશ્રામ કરો. આ મેલા ફાટેલા વસ્ત્ર કેમ? હરે હરે, આપ માટે મેં હરે કૃષ્ણ. છેક દક્ષિણ ભારતથી હરે કૃષ્ણ. રેશમી વસ્ત્રો મંગાવ્યા છે. હરે હરે, એ પહેરો અને હરે રામ. તમે મારી સાથે ચાલો બસ. ક્યાં? આ દાસના ઘરે બાબા, તમારું જ ઘર છે. હમ, આપની કૃપાથી જ તો આ બધું થયું છે. તમારા આશીર્વાદથી હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો બાબા. બસ એક કૃપા હજી કરી દો મહારાજ. તમારા આ ચરણ કમળ મારા ઘરને સ્પર્શે. હું તો આકાશ આંબી જઈશ બાબા. હું ત્યાં આવીને શું કરીશ? હું અહીં જ ઠીક છું વિરેન્દ્ર. ના મહારાજ, આપ ત્યાં આવી જશો તો મને સેવા કરવાનો મોકો મળશે. આપની સેવા કરવા માંગુ છું મહારાજ. આપની સાથે રહેવા ઈચ્છું છું. સાથે રહેવા માંગો છો કે રાખવા માંગો છો? જી એ તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો પછી શું વિચાર્યું મહારાજ? જુઓ ભાઈ, આજે હું તારો શુભચિંતક છું. હું તારા ઘરે આવીશ, પણ જો તારી ધન સંપત્તિએ મારા મનમાં ઈર્ષા જગાવી અને તારો શત્રુ બની ગયો તો? તમને ધન સંપત્તિ? ના મહારાજ, બસ તમે આવી જાઓ ત્યાં. તો તું મારી સાથે રહેવા માંગે છે, જી મહારાજ. મારી સેવા કરવા માંગે છે. જી મહારાજ. તો પછી એક કામ કરો, આજ્ઞા મહારાજ. અહીં આવો. અને હવે આની કોઈ જરૂર નથી, ફેંકી દે એને. અરે મારા સાથે રહેવા માંગે છે તો અહીં જ રોકાઈ જા. અહીં આની કોઈ જરૂર નથી, નહીં મહારાજ, ફેંકી દે. હું ઘરે અરે પૂછીને પ્રભુનું નથી નામ આવ્યો. જપીશું. હમણાં- અરે હમણાં આવું રોકાઈ જા, ઊભો રે. અરે સાંભળ. માયાનો સાધક લોભ બતાવવા આવ્યો હતો. મહેલોના સપના બતાવે છે મને. રેશમી કપડાં પહેરાવશે, સેવા કરવા આવ્યો હતો. અરે જે કૃષ્ણનો નહીં એ કોઈનો નથી થઈ શકતો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. મહારાજ, તું કેમ આવ્યો છે? કઈ લાવ્યો છે સાથે? ના મહારાજ, હું તો ભિક્ષા માંગવા આવ્યો છું.
હે ભિખારી પાસે ભિક્ષા? જી મહારાજ, ભક્તિની ભિક્ષા માંગવા આવ્યો છું. શું આપ મને આપનો શિષ્ય સ્વીકાર કરશો? હું કૃષ્ણને સમર્પિત થવા માંગુ છું, અને એ માર્ગ તમે જ મને બતાવી શકો છો મહારાજ. વિમલ પ્રસાદ, જ્યોતિષ શાસ્ત્રનો મહાન વિદ્વાન હું તારો ગુરુ કેવી રીતે બની શકું? મને ખુદ મારા નામના અક્ષરે નથી ખબર. લાગે છે ભક્તિ વિનોદ ઠાકુરે તને ઊંધું છત્તું કહીને મોકલી દીધો છે. હું પોતે ગુરુની શોધમાં છું. હું ક્યાં કોઈનો ગુરુ બનવાનો? મહારાજ, વાત ન ટાળશો. હું આપનો શિષ્ય બનીને ભક્તિરસ પામવા માંગુ છું, જેનાથી મારા વ્યાકુળ મનને શાંતિ મળશે. એ માર્ગ મળે જેના પર ચાલીને મારું જીવન સફળ થઈ જાય. અને માત્ર તમે મને એ માર્ગ બતાવી શકો છો બાબાજી મહારાજ. આંધળાને માર્ગ પૂછી રહ્યો છે? જાઓ, કોઈ એવા ગુરુને શોધ જેમાં તને માર્ગ બતાવવાની ક્ષમતા હોય, જે તારા યોગ્ય હોય. પણ મહારાજ, એટલે તો તમારી પાસે આવ્યો છું. અરે કશું નથી મારી પાસે, કશું નથી. જાઓ. હરે કૃષ્ણ 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 શું તમને હરે મારા પર હરે વિશ્વાસ નથી મહારાજ? કૃષ્ણ. તમે કોઈ પણ પ્રકારની પરીક્ષા લઈ લો, હું તૈયાર છું. ઠીક છે, જાઓ. હું કૃષ્ણને પૂછીશ. જો કૃષ્ણએ કહ્યું કે હું તારો ગુરુ બનવા યોગ્ય છું, તો હું તને શિષ્ય બનાવીશ. જાઓ. હરે કૃષ્ણ 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 હરે હરે. સાંભળ્યું નહીં તે? જાઓ. જી મહારાજ. હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ. અરે આ તો ભગવાનની લીલા છે. મેં તો એ જ કર્યું જે ભગવાને ધાર્યું, ઈચ્છ્યું. નમસ્કાર. 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 હા બોલ વિમલ, શું થયું? મળ્યા એ? હા પિતાજી, હું મળ્યો, અને એમનો સ્વભાવ જોઈને મેં મારો નિર્ણય વધારે મજબૂત કરી લીધો છે. પિતાજી, જો મારા કોઈ ગુરુ હશે તો માત્ર એ જ હશે. મેં તો એમને મારા ગુરુ માની લીધા છે. પણ એમને કંઈ કહ્યું તને? પિતાજી, બધું સાંભળી લીધા પછી એમણે કહ્યું કે જો કૃષ્ણ એમને આજ્ઞા આપશે તો એ મને એમનો શિષ્ય બનાવશે. પિતાજી, કૃષ્ણએ તો આજ્ઞા આપવી જ પડશે, કેમ કે હું શ્રી કૃષ્ણના માર્ગ પર ચાલવા માંગુ છું. આજ્ઞા આપશે ને પિતાજી? જરૂર આપશે. વિમલ પ્રસાદ, અંદર આવ. જી માં. ઠાકુર સાહેબ, તમારો પુત્ર તમારી 7 પેઢીનું નામ ઉજ્જવળ કરશે. ધન્ય છો તમે અને તમારો પુત્ર. ધન્યવાદ. મારી તો ભગવાનને ઘણાય દિવસોથી પ્રાર્થના હતી કે શ્રી ચૈતન્ય મહાપ્રભુજીની વાણીને પૂરી કરવામાં મારી કોણ સહાયતા કરશે. આ તો ભગવાનની કૃપા છે કે એમને મારા જ પુત્રને પસંદ કર્યો. આ એ સમયની વાત છે જ્યારે અમે પુરીમાં રહેતા. જે રસ્તે રથ નીકળતો એ જ રસ્તે મારું ઘર હતું. દર વર્ષની જેમ જ્યારે રથનું પ્રસ્થાન એ રસ્તે થયું તો રથ આવીને મારા ઘર નીચે રોકાયો. બિમલ પ્રસાદ નાનો હતો તો મારી પત્ની એને લઈને શ્રી કૃષ્ણના દર્શને ગઈ અને જઈને શ્રી કૃષ્ણના ચરણોમાં મૂકી દીધો. ત્યારે ક્યાંકથી પુષ્પમાળા બિમલ પ્રસાદના ગળામાં પડી. હવે તમે આને ચમત્કાર કહો કે હું તો બસ એ દિવસથી નિશ્ચિંત થઈ ગયો કે પોતાના કામ માટે શ્રી કૃષ્ણએ મારા જ પુત્રને પસંદ હરે કર્યો. કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. મહારાજ, કેમ આવ્યો છે? કારણ તો આપ જાણો છો મહારાજ. હું કશું નથી જાણતો. આપ કૃષ્ણની આજ્ઞા લેવાના હતા. શું કહ્યું કૃષ્ણએ? હા, એ ભૂલી ગયો. જાઓ. કઈ વાંધો નહીં, હવે પૂછી લો. હું પ્રતીક્ષા કરીશ. પૂછી લીધું. શું કહ્યું કૃષ્ણએ?
કૃષ્ણએ કહ્યું, હું તારો ગુરુ બનવાને યોગ્ય નથી. જા, તું બીજા ગુરુની શોધ કર. જા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કહ્યું ને, જા તું. નહીં નહીં મહારાજ, હું મારા શવને પોતાના ખભે નથી લઈ જઈ શકતો. હવે અહીંથી મારું જીવતા જવું મુશ્કેલ છે બાબા. મારી સાથે આવો અન્યાય ન કરશો. જો હું કૃષ્ણ ભક્તિના માર્ગે ન ચાલી શક્યો તો મારું આ જીવન નકામું છે. હું નહીં જીવું, મરી જઈશ બાબા. મારા મનની પીડા તમે પણ જાણો છો અને કૃષ્ણ પણ. તો પણ કોણ જાણે કેમ તમે મને તમારો શિષ્ય નથી બનાવવા માંગતા. મારામાં કોઈ ઉણપ હોય તો મને કહો. હું એ ઉણપને પૂરી કરવામાં આખું જીવન લગાવી દઈશ. મારા પર દયા કરો. હું વેદોનો વિદ્વાન કહેવાઉં છું, પણ ગુરુ વિના મારી વિદ્યા સમુદ્રના પાણી સમાન છે, જે કોઈની તરસ નથી મટાડી શકતું. બધું જ હોવા છતાં હું અધૂરો છું. હું કૃષ્ણ ભક્તિમાં લીન થવા માંગુ છું. ઈચ્છું છું કે મારું રોમે રોમ કૃષ્ણનો મહિમા ગાય. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ઉઠો બિમલ પ્રસાદ, ઉઠો. તે તારા હૃદયમાં બચેલા મોહ માયાને આ આંસુઓથી ધોઈ નાખ્યા. આ આંસુઓથી તારું હૃદય નિર્મળ થઈ ગયું. હવે શ્રી કૃષ્ણના માર્ગ પર ચાલવાથી તને કોઈ નહીં રોકી શકે. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન તારી સાથે છે. જાઓ, સ્નાન કરીને આવો. જાઓ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ स्वाहा ओम भूर्भुवः स्वाहा ओम तस्य पितुर्वरेण्यं ओम भर्गो देवस्य धीमहि ओम धियो यो नः प्रचोदयात् ओम धियो यो नः प्रचोदयात् हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. અરે તમે આજે જલ્દી આવી ગયા. હું અભય માટે કંઈક લાવ્યો છું. જો જો તો ખરી.
રાધા ગોવિંદા. હું અભયને ચોંકાવી દેવા માંગુ છું. અચ્છા, હવે જોઈએ કે એ આને ઓળખી શકે છે કે નહીં. હા? આવ ચાલ. કેટલું સરસ વગાડી રહ્યો છે નહીં? પિતાજી, આવ. આયો દીકરો. અભય, આવો રાજેશ્વરી, ગાયત્રી, ભવતારિણી. જુઓ જુઓ પિતાજી, હા, આપણા માટે આવો, શું આવો, લાવ્યા છે? બધા હા, બેસો બેસો બેસો. અહીંયા બેસો. હા ભાઈ, હવે કહો, હું તારા માટે શું લાવ્યો છું? ચલ કે પિતાજી શું લાવ્યા છે? જરા વિચારી જો, શું હશે આમાં? શું લાવ્યા હશે પિતાજી? કહેતો. રાધા ગોવિંદા. હા, સાચું. અરે વાહ. હા, આજો, આ છે તારા રાધા ગોવિંદ. કેટલું સુંદર છે. હા અભય. યાદ રાખજે, આ સ્વયં શ્રી કૃષ્ણ અને રાધા રાની છે. હા, ક્યારેય ભૂલતો નહીં. અભય, હવે હું તને શીખવીશ કે એમની સેવા કેવી રીતે થાય.
ভজ কৃষ্ণ নিধিং ব্রজরাজ সুতং ভজ কৃষ্ণ নিধিং ব্রজরাজ সুতং ভজ কৃষ্ণ নিধিং ব্রজরাজ সুতং। অলকাবলি মণ্ডিত ভালো তটং শ্রুতি দোলিত মাকর কুণ্ডলকং অলকাবলি মণ্ডিত ভালো তটং শ্রুতি দোলিত মাকর কুণ্ডলকং কোটি বেষ্টিত পীত পটং সুধটং ভজ কৃষ্ণ নিধিং ব্রজরাজ সুতং ভজ কৃষ্ণ নিধিং ব্রজরাজ সুতং ভজ কৃষ্ণ নিধিং ব্রজরাজ। রাধা গোবিন্দা। ચાલો આવો. ચાલો ભવતારિણી.
અભય